લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સત્તાધીશ, સરપંચ, ઉપસરપંચ ગામની સમસ્યાઓ પર ધ્યાન આપીને પરિણામલક્ષી કાર્યો કરે તે સરાહનીય ગણાય, પણ ગ્રામ પંચાયતના હોદ્દા પર ઉપસરપંચ પદે રહીને ત્રાસ ફેલાવીને ભય ફેલાવવાનું કામ કરવું, ઝઘડો કરવો, ખોટી પોલીસ ફરિયાદો આપીને પોલીસ તંત્રને ગેરમાર્ગે દોરીને મોબાઈલમાં વિડીયો ઉતારીને બદનામ કરવાનું હીન કૃત્ય કરતા ધારી તાલુકાના રાજસ્થળી ગામના ઉપસરપંચ સામે સ્થાનિકોમાં રોષ ફાટ્યો હોવાની વિગતો જાણવા મળી રહી છે. હજુ ઉપસરપંચ થયાને 2 મહિના જેવા સમયગાળામાં ગામ ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે તેવા વાવડ મળ્યા છે. જ્યારે અમુક નાના માણસો આવા ખોટા ત્રાસથી હિજરત કરીને અન્ય ગામમાં વસવાનું વિચારી રહ્યા હોવાનું હૈયાવરાળો ઠાલવી રહ્યા છે. ત્યારે કોણ છે આ પોલીસ તંત્રને ગેરમાર્ગે દોરીને ખોટી ફરિયાદોને વિવાદ ઊભો કરનાર શખ્સ, અને યુટ્યુબ સામે સ્થાનિકોએ શું કહ્યું છે સાંભળો. ટીનુભાઈ લલિયા, અમરેલી. મને ગોરધનભાઈ ખોટા હેરાન કરે છે. રસ્તામાં બધી પાઇપુડે નાડા ફરે, ધમકીઓ મારે અને ખોટા વિડીયો ઉતારી લે અને એવું બધું કરે. હું ભેહું સારવા પેલા જતો હતો, પાઇપુડે નાડો ઉતરતો અને ધમકીઓ મારે. હું કહું ભાઈ મને રહેવા દે ને, હું પોલીસ સ્ટેશને કેસ કરી. તો એ એમ કે હું પોલીસ વાળાના પટ્ટા ઉતારી નાખું એમ છું, હું સરપંચનો બાપ છું, તારે જેને કેવું ને કહી દે ને, એવી રીતે બધું કરે છે. અને આ બધું આવું ખોટું બધાને બદનામ કરવાનું કરે છે. અને મારું તો એવું કહેવાનું કે એ યુટ્યુબ ચેનલ છે ને, એમાં તમે એના છે ને આખી એની ચેનલ તપાસો ને, એટલે જેટલા ઝાઝા તો એને બેનું દીકરીને બદનામ કરવા જ વિડીયો ઉતાર્યા છે. એટલે આનું તમે છે ને બધું આખું પાકું ચેક કરો, પછી ગામની ઉપર તમે આક્ષેપ કરો કે ભાઈ આ રીતનું થાય છે. પણ પેલા એનું તળ તમે તપાસો કે આ માણસ કેવો છે એમ, પછી બીજાની માથે આક્ષેપ કરો કે ભાઈ આ રીતનું શું છે એમ. અને એથી પેલા ડિટેલ કાઢવો, પછી ગામમાં વિરોધ કરાવો કે ભાઈ આનું શું છે એમ. આ મુદ્દો સાહેબ એવો છે અત્યારે કે જે બહારના કોઈ યુટ્યુબર ક્રિએટર જે આવે છે એને પૈસા દે અને ગામમાં ઉગ્ર કરવા, પછી બીજા નંબરમાં કોઈને પૈસા દઈને બોલાવી અને એને મોજ ફકીરી અહીંયા કરાવીને ભાઈ ગામમાં વાંધા કરો કે પછી આ હિન્દુ મુસ્લિમ વાળી કરો, બરાબર, આવી રીતનું કરાવવાનો એનો પ્રયત્ન છે. અને ઉપસરપંચ બન્યા પછી આવું ઘણું કર્યું છે એને, અને ઘણી ફરિયાદો દાખલ થઈ છે. એટલે તમે અમારા આ બોલવા પ્રમાણે તમે ધારી પોલીસ સ્ટેશનમાં જઈને આનું રેકોર્ડ પણ ખોલાવી શકો. બીજા નંબરમાં આના ઘણા ધંધા છે એમ. છોકરાઓને, નાના છોકરાને બીવરાવે, એરું બેરું પકડી આવીને આવા ઘણા પ્રયત્ન કરે છે. પણ ગામમાં એને કોઈ કાંઈ કહેવા વાળું નથી. કેમ કે આપણે કાંઈક કહીએ તો એમ કે અમે આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, પોલીસ વાળાના પટ્ટા ઉતારી લઈને, પોલીસ વાળાનું જેબમાં લઈને ફરવું, મારી પાસે પૈસા છે ને આમ ને તેમ કેટલાય પ્રયત્ન કરે. પણ અમે જવા દઈએ ભાઈ ગામમાં આપણે ભાઈ સારો રહે એટલે વાંધો હું લેવો પાડવો જોઈએ એમ, બરાબર. ઘણી વસ્તુ બને છે પણ અમે કોઈ કાંઈ બોલતા નથી. પણ આ એક ખોવડાનો મુદ્દો એને બેન દીકરી ઉપર રાજકક્ષાએ પોગાડ્યો કે ભાઈ આમાં અમારા કોળી ઠાકોર સેનાના કોઈ આવી અને આ એક ખોવડું છે એને દબાવવાની કોશિશ કરે, અને આ એ કોળી સમાજને દબાવે છે અને આવું બધું. પણ એ માયલું કાંઈ છે નહીં. ગામમાં ભાઈચારા તરીકે બધા રહે છે, એકાબીજાના કામ કરે છે. અને આ લોકો પછી 2-3 જણા એવાય છે પાછા અમારા ગામમાં કે એ સડાવે ને ગાંજો ફૂક્યા કરે. અને આ કાયદેસર આની તપાસ કરો ને તો ઘણું રાજ ખુલશે. ઘણી જગ્યાએ વાવેતર કરે છે. એટલે આ બધું તમારે, હું તો કહું ને કે આ બધું જોવાની જરૂર છે એમ. કેટલી જગ્યાએ ક્યાં હું વાળીને બેઠા બહુ જાજુ છે. તો પછી આપણે આમાં બહુ બોલીએ તો એમ થાય કે ભાઈ આ એના સમાજના એનું ખરાબ કરે, પણ એવું નથી. પણ હકીકત આ બધું ખોટું કરી રહ્યા છે. એટલે પછી આપણે આમાં આગળ પડતા હોય તો આપણને વધારે કહેવા માંગે ભાઈ તમે આવું કરો ને બોલવું કરો ને, પણ એવું કઈ છે નહીં. પણ આ ખોટા ગામમાં વિરોધ કરવા હાટુ હવે અમારે કોઈ બેનું દીકરીઓને આમાં વરાવી પવણાવી હોય ને તો કાલે સવારે એમ કે ભાઈ આના ગામમાં તો આવી બેનું દીકરીઓ બદનામ કરે છે ને એક ખોડું નામ છે, કોઈ આવે નહીં ભાઈ. એટલે આ બધું એમ છે. અને આ ભાઈ 200-500 દે પોલીસ સ્ટેશને લઈ જાય, કાલ નગર તને આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, એવું લાગે. પૂછો ભાઈ જીવડા બાબત જિંદગી નિશાળે જમવામાં ને જીવડા એક નીકળ્યા છે, હું તમારે કહેવાનું ધારી લખાવા એટલે 200-300 આપે છે એમ પૈસા આપ્યા હતા. પછી મેં હવે પાછા આપી દીધા. કેટલા આપ્યા? 200 રૂપિયા. મારે આડો નકરી પાઇપુ લઈને ઉતરે છે, નકરી ધમકી મારે છે, હું આમ કરું તેમ કરું. ખોટી કોઈકના બેન દીકરી હારે મારા ખોટા નામ લે છે. અને હું ભેહું સારો જતો હતો ત્યાં આડે પાઇપુ લઈને રોડમાં આડો ઉતરે,